તો આ તરફ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે। વિવિધ બ્રાન્ડની પેક્ડ વસ્તુઓની એજન્સી જે છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। ખાદ્ય પદાર્થના સેમ્પલ ફેલ આવતા ચેકિંગ શરૂ કરાયું। ડાઈનો ઉપયોગ કરી અને વસ્તુઓ બનાવવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે। કટોરી, પોપકોર્ન અને ચોકલેટ સહિતની વસ્તુઓનું વેચાણ થતું હતું। તંત્ર દ્વારા દરોડો પડાતા સમગ્ર મામલો સામે આવ્યો છે। એએમસી ફૂડ વિભાગની ટીમ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। પાટણના સિદ્ધપુરમાં આ વસ્તુઓ બનાવવામાં આવતી હોવાનો પણ ખુલાસો થયો છે। સિદ્ધપુર ફૂડ વિભાગની ટીમને પણ આ અંગે જાણ કરવામાં આવી છે। આરોગ્ય સાથે ચેડા કરતી એજન્સીઓની સામે કાર્યવાહી શરૂ। દ્વારા લેવામાં આવેલ તેમાં નોન ફૂડ કલર મળી આવેલ હતો। તેના અનુસંધાને આજ રોજ અહીંયા અમરાઈવાડી વિસ્તારમાં જે ડિસ્ટ્રીબ્યુશન કરે છે અમન સેલ્સ એજન્સી કરીને છે ત્યાંથી વિવિધ પ્રોડક્ટના સેમ્પલ લેવામાં આવેલ છે। આ જે ફૂડ જ્યાં જે રેડ પાડવામાં અગાઉ આવેલી હતી ત્યાં બહુ ઓછા પ્રમાણમાં હતા, પરંતુ અહીંયા તે એમના ડિસ્ટ્રીબ્યુટર છે અને તે ધારીવાલા ફૂડ્સ કરીને પાટણની કંપની છે ત્યાં મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે। તેમાં નોન ફૂડ કલર મળી આવેલ હતો। તેના અનુસંધાને જ અત્યારે કાર્યવાહી ચાલે છે। એમ કે લીવર છે, ઇન્ટેસ્ટાઇન છે, ઇવન ધી સ્કિન ડિસીઝ થવાના બી ચાન્સીસ છે અને આ વસ્તુ જો જનરલી બાળકો ખાતા હોય તેમના માટે તો ઘણું હાર્મફુલ છે। અમદાવાદમાં ફૂડ સેફટીની સામે વધુ એક ગંભીર સવાલો સામે આવ્યા છે, કારણ કે અમરાઈવાડી વિસ્તારમાં ફૂડ વિભાગની ટીમ ત્રાટકી છે અને કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા અમરાઈવાડીમાં પેકેટ ફૂડ વેચતી જે એજન્સી છે તેમાં હાલ રેડ કરવામાં આવી છે, જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। જે ફૂડ પેકેટ છે જેમાં કટોરી, પોપકોર્ન, ચોકલેટ સહિતની જે વસ્તુઓ છે કે જેનું વેચાણ ધમધોકાર થતું હોય છે અને તેમાં ડાઈનો ઉપયોગ થતો હોય તેની બનાવટમાં તેવું સામે આવી રહ્યું છે અને આ વસ્તુઓ પાટણના સિદ્ધપુરમાં બનતી હોવાનું પણ સામે આવી રહ્યું છે। ત્યારે કોર્પોરેશન વિભાગ દ્વારા જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે, જેમાં તપાસ દરમિયાન જે એજન્સીઓ છે તેમાં વિવિધ બ્રાન્ડના જે પેકેટો છે ખાદ્ય પદાર્થોના તેની સામે જે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે અને તમામ જે સેમ્પલો છે તે પણ કોર્પોરેશન દ્વારા કલેક્ટ કરવામાં આવ્યા છે અને તેની જે તપાસ છે તે તપાસ પણ હાથ ધરવામાં આવી છે। અને પહેલાં પણ જે ખાદ્ય પદાર્થના જે સેમ્પલ છે તે ફેલ આવ્યા હતા અને ત્યારબાદ એએમસીના જે ફૂડ વિભાગ છે, આરોગ્ય વિભાગ છે તેના દ્વારા આ જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે અને ફૂડ વિભાગની જે પ્રાથમિક તપાસ છે તેમાં કેટલીક વસ્તુઓના જે ઉત્પાદનમાં પ્રતિબંધિત અથવા નિયમો વિરુદ્ધ જે ડાઈ છે તે ડાઈનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની જે શંકા છે તે વ્યક્ત કરવામાં આવી હતી। અમદાવાદીઓ આ તૈયાર ફૂડ પેકેટ ખાતા હશો તો ચેતી જજો, કારણ કે આરોગ્ય માટે ખૂબ જ ઘાતક અને સૌથી વધારે નુકસાનકારી સાબિત થઈ શકે છે। કેમેરામેન અંકિત દવે સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।